મારિયા હાટીના એકતા પત્રકાર પરિષદના પ્રમુખ પદે સતત ત્રીજી વખત વિનેશ કાગડા બિનહરીફ વરણી થયા. જૂનાગઢ જિલ્લા એકતા પત્રકાર પરિષદમાં પ્રતાપ સિસોદિયાની મહામંત્રી તરીકે નિમણૂક. મારિયા હાટીના એકતા પત્રકાર પરિષદના નવે હોદ્દેદારોની વરણી માટે ચાણક્ય સ્કૂલ ખાતે પ્રમુખ વિનેશભાઈ કાગડાની આગેવાનીમાં બેઠક મળી હતી, જેમાં પ્રમુખ તરીકે સર્વાનુમતે વિનેશ કાગડા, ઉપપ્રમુખ તરીકે પંકજ કારિયા, જીતુ ઠાકર, મહામંત્રી તરીકે વિનોદ રૂજાતલા, અલ્પેશ દેવરિયા સહિતના પત્રકારોને પુષ્પહાર પહેરાવી પ્રમાણ આપી સન્માન કરવામાં આવ્યું. મારિયા હાટીના તાલુકાના તમામ પત્રકારો ફરજ, નિષ્ઠા અને પ્રમાણિકતા તેમજ લોકચાહનાએ તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઈ હતી. બેઠકના અંતમાં જૂનાગઢ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ વલ્લભભાઈ પરમારે એસોસિએશનના ઉપસ્થિત સર્વ પત્રકારોને આભાર વ્યક્ત કરી આગામી 2025ના વર્ષમાં નવા પ્રજાલક્ષી અને સેવાલક્ષી કાર્યક્રમોનો આયોજન અંગે ચર્ચાઓ કરી હતી. આ કાર્યક્રમમાં ચાણક્ય પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ બાલુભાઈ ભોજક, વિનુભાઈ ચંદારણા, અશોકભાઈ રેણુકા સહિતના આગેવાનોએ પત્રકાર મિત્રોને પુષ્પહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. મારિયા હાટીના તાલુકાના તમામ પત્રકારો મીડિયા જગતમાં એક તટસ્થ, નિડર, પ્રામાણિક પત્રકારની ઓળખ ઊભી કરી પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપી છે. પ્રતાપ સિસોદિયા, ZSTV, મારિયા હાટીના.